સુરત જિલ્લાની વાત કરીએ, છેલ્લા 24 કલાકમાં 3.79 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। 24 કલાકમાં સુરત શહેરમાં 3.74 ઇંચ વરસાદ। પલસાણા તાલુકાની વાત કરીએ, સૌથી વધારે 7.44 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે જિલ્લાના 44 ગ્રામ્ય રસ્તાઓ બંધ થયા। સુરતમાંથી 137 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરતમાં એનડીઆરએફની 2, એસડીઆરએફની પણ 2 ટીમો તૈનાત કરવામાં આવી છે। સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 22, 23, 24 અમુક છૂટાછવાયા સ્થળો અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે। 24 કલાક દરમિયાન સુરત જિલ્લામાં 3.79 ઇંચ વરસાદ પડેલો છે। સમગ્ર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। પલસાણામાં સૌથી વધુ 7.44 ઇંચ છે। સુરત શહેરની અંદર 137 લોકોને સ્થળાંતર કરાવીને સલામત સ્થળે ખસેડવામાં આવેલા છે। સુરત શહેરની અંદર ભેદવાડ ખાડી ડેન્જર લેવલથી ઉપર છે, તેમજ સુરત ગ્રામ્યમાં માંડવી તાલુકામાં કેવડી ડેમને એલર્ટ સ્ટેજ પર રાખવામાં આવેલો છે। સુરત ગ્રામ્યમાં પંચાયત હસ્તકના 44 રોડ રસ્તા બંધ છે, જેના વૈકલ્પિક રસ્તા ચાલુ છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓ સુરત શહેરની અંદર ખરવડનગર, ભેસ્તાન, પાલીગામ, ડિંડોલી ફાયર સ્ટેશન, કાંગારુ સર્કલ, પૂણા પાટિયામાં ડિપ્લોય કરવામાં આવેલી છે।